હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે રાજસ્થાનની સ્પેશિયલ ડિશ દાળ બાટી એની રેસીપી શેર કરું છું. એના માટે પહેલાં આપણે દાળ બનાવીએ. હવે દાળની માટે 5 જાતની દાળ લીધી છે અને માપ જોઈએ તો બધું એક સરખું છે. 1 વાડકી તુવેર દાળ, મગની ફોતરાવાળી દાળ, મસૂર દાળ, ચણાની દાળ અને અડધી વાડકી અડદની દાળ છે. હવે આ બધી જ દાળને એક કુકરની અંદર ભેગી કરી લેવાની અને એને સારી રીતે ધોઈ નાખવાની છે. 2 વખત સરસ રીતે એને ધોઈ લેવાની અને ત્યાર પછી એની અંદર થોડાક મસાલા એડ કરશું. ટેસ્ટ પ્રમાણે નમક એડ કર્યું, અડધી ચમચી હળદર એડ કરવાની અને થોડું એવું ઘી એડ કરવાનું છે. હવે જરૂર પ્રમાણે પાણી એડ કરીને આપણે એને 4-5 વિસલ થાય ત્યાં સુધી દાળને ચડવા દઈશું. જુઓ, હવે દાળ ચડે ને એટલી વારમાં આપણે લોટ તૈયાર કરીએ. લોટ માટે આ ભાખરીનો લોટ લીધો છે અને એની અંદર રવો એડ કરવાનો. હવે માપ જોઈએ તો 2 વાડકી ભાખરીનો લોટ હોય તો એની સામે અડધો વાડકો રવો લેવાનો. હવે એની અંદર અજમો નાખ્યો છે. હાથની મદદથી આવી રીતે ક્રશ કરીને અજમો એડ કરી દેવાનો. ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે નમક એડ કરવાનું છે અને મોણ માટે ઘીનો ઉપયોગ કર્યો છે. આખી રેસીપીમાં ઘીનો જ યુઝ કરવાનો છે, તેલનો યુઝ નહીં થાય આની અંદર. હવે સરસ રીતે મોણ નખાય ને એટલું ઘી આપણે નાખવાનું છે. ત્યાર પછી હુંફાળા પાણીથી લોટ બાંધવાનો છે. નોર્મલ પાણી નથી, આ થોડુંક હુંફાળું પાણી છે, એનાથી લોટ બાંધવાનો. પરોઠાનો લોટ હોય ને એ રીતનો લોટ તૈયાર કરવાનો, થોડોક કડક. હવે આ લોટને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનો છે, એટલે જે રવો એડ કર્યો છે ને એ સરસ રીતે એની અંદર પોહી જાય. જુઓ, હવે 10 મિનિટ પછી આપણે એના લુવા તૈયાર કરીશું. હવે આપણો લોટ તૈયાર છે. હવે એના લુવા તૈયાર કરીશું. આપણે જે બાટી બનાવીએ છીએ ને એ ટાઈપનું ગોળ, તમે કોઈ પણ શેપ આપી શકો, પરંતુ બાટીનો શેપ લગભગ ગોળ જ બધા બનાવતા હોય એના માટે. હવે એક ચપ્પુ લેવાની. ચપ્પુની જે ધારવાળો ભાગ હોય ને એ નહીં, એની ઉલટી સાઈડનો ભાગ લઈને આ રીતે ક્રોસ બનાવવાનો છે. એક આડો કાપો મૂકવાનો અને એક ઊભો, આવી રીતે ક્રોસ મારવાનો અને આવી રીતે બધી જ બાટી તૈયાર કરી લેવાની. જો આ બધી બાટી તૈયાર છે. હવે આ બાટીને આપણે ગરમ પાણીમાં ઉકાળવાની છે 7 થી 8 મિનિટ માટે. આ પાણીમાં જ્યારે તમે બાટીને ઉકાળવા મૂકો ને ત્યારે વચ્ચે વચ્ચે એને ફેરવતા રહેવાની, નહીં તો તળિયે ચોંટી જશે. 7 થી 8 મિનિટ માટે એને ઉકાળવાની, એટલે સરસ રીતે થોડીક એવી ફૂલી જશે બાટી. જુઓ, હવે 7-8 મિનિટ થઈને એટલે બાટીને કાઢીને એને ડ્રાય કરવા મૂકી દેવાની, સૂકવવા માટે મૂકી દેવાની છે. હવે એટલી વારમાં આપણી દાળનું કુકર જે છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે દાળ બનાવીએ. જુઓ, દાળનું કુકર ખોલીએ તો સરસ રીતે દાળ બધી ચડી ગઈ છે. હવે આની અંદર બ્લેન્ડર નથી ફેરવવાનું અને જો એટલી સરસ એને ચડી ગઈ છે દાળ. હવે ચમચાની મદદથી બધું આપણે એક સરખું મિક્સ કરી લઈએ. હવે આનો વઘાર કરવા માટે એક પેનની અંદર ઘી લીધું છે અને ઘીની અંદર 1 ચમચી જીરું એડ કર્યું, અડધી ચમચી હિંગ નાખી અને લસણની પેસ્ટ એડ કરી છે. ત્યાર પછી આદુનું છીણ નાખ્યું. હવે આ નખાઈ જાય ને ત્યાર પછી ઝીણી કાપેલી ડુંગળી છે એ એડ કરવાની છે અને બધું સરસ રીતે હલાવી લેવાનું. ડુંગળી થોડીક ચડી જાય ત્યાર પછી એની અંદર ટમેટાં એડ કરવાના છે, એને પણ ઝીણા કાપીને જ એડ કરવાના. હવે આ ટમેટાં અને ડુંગળીના ભાગનું નમક એડ કરવાનું છે. જુઓ, કારણ કે આપણે દાળમાં નમક એડ કર્યું છે એટલે આ 2 વસ્તુના ભાગનું જ નમક એડ કરવાનું અને સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું. ત્યાર પછી લાલ મરચું પાવડર એડ કર્યું અને થોડુંક ધાણા જીરું પાવડર એડ કર્યું છે. હવે આ બધું સરસ રીતે હલાવી લેવાનું અને એની અંદર દાળ જે આપણે બાફેલી તૈયાર કરી છે એ એની અંદર એડ કરી દેવાની. જુઓ, હવે આ બધું સરસ રીતે હલાવી નાખવાનું અને 5 મિનિટ માટે ઉકાળવા દેવાનું. હવે કુકરમાં થોડુંક 2-3 ઘૂંટડા પાણી નાખીને એ પણ એડ કરી દેવાનું. જો આવી રીતે 5 મિનિટ પછી તમારી દાળ તૈયાર છે. જો તમે ઈચ્છો ને તો ઉપરથી પણ એક તડકો કરી શકો છો, પણ આમને સિમ્પલ પણ સરસ લાગશે. જો દાળ રેડી. હવે આપણે આ બાટી છે, બાટી જે ડ્રાય થઈ ગઈ હતી ને ત્યાર પછી એને ડીપ ફ્રાય કરવાની છે. એના માટે ગરમ તેલમાં આવી રીતે અલટાવી પલટાવીને તળી લેવાની છે. લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બાટીને તળવાની છે. જો આ રીતની બધી બાટી તૈયાર કરી લેવાની. જો બાટી આપણી બધી લગભગ તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વ કરીશું. આવી રીતે તમે ઈચ્છો એ પ્રમાણે એને સર્વ કરી શકો છો. દાળ બાટી ડુંગળી અને છાશ સાથે સર્વ કરો.